પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો, કેમ છો બેટા? બધા મજામાં? બધા લોકો અવાજ આવી રહ્યો છે બેટા? ક્લિયર અવાજ ક્લિયર આવી રહ્યો છે? યસ સર, ક્લિયર છે. વેરી કૃષ્ણ સદા સહાયતે. યસ, બરાબર છે બેટા, એકદમ સાચું. હા, ભડાકડા જેવો શું કે છે? યસ. ચલો બેટા, હવે શું કરવાનું છે? હવે આવનારા જેટલા લેક્ચર છે ને બેટા, એમાં આપણે દરેકે દરેક જે ચેપ્ટર છે ને એનું એક લેક્ચરમાં રિવિઝન થાય ને શોર્ટમાં એનું સમરાઇઝ ફોર્મમાં એવી આપણે ટ્રાય કરવાની છે. રેડી? ચલો, બધા લોકો રેડી હોય બેટા? તો આપણે પહેલું ચેપ્ટર છે એની શરૂઆત કરી દઈએ. પહેલા ચેપ્ટરમાં મેઇન ટોપિક તમારે કયા જોવાના છે એની પહેલા ચર્ચા કરી દઉં એક જ મિનિટમાં, પછી આપણે ફટાફટ બધા ટોપિક જોઈ લઈએ. સૌથી પહેલા આમાં આઈએમપી પ્રશ્નો આ છે. એક તો ઘન. આ જે ચેપ્ટર છે એનું નામ છે કે આપણી આસપાસનું દ્રવ્ય કેવું છે, બરાબર? એવું કંઈક નામ છે આ ચેપ્ટરનું. તો આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે ઘન પદાર્થના ગુણધર્મો, પ્રવાહી પદાર્થના ગુણધર્મો અને વાયુ પદાર્થના ગુણધર્મો. બધાને ખબર જ હશે બેટા, બરાબર? આમાં કઈ નવી વાત નથી, એટલે આ બધાને ખબર હશે. ભડાકા બોલાવો સર. શું ભડાકા બોલાવો હે? ચલો, આ આઈએમપી પ્રશ્નો છે, તૈયાર કરીને જવાના, છોડીને નહીં જવાના. આની સિવાય આ ચેપ્ટરમાં અમુક વ્યાખ્યાઓ છે જે વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર? તૈયાર કરીને જવાની. કઈ કઈ વ્યાખ્યાઓ? દાખલા તરીકે ગલનબિંદુ એટલે શું, બરાબર? પછી ગલનબિંદુ સાથે સંકળાયેલો એક શબ્દ છે ગલન ગુપ્ત ઉષ્મા, બરાબર? આ બે વ્યાખ્યાઓ સાથે તૈયાર કરવાની. એ જ પ્રમાણે આવશે ઉત્કલન બિંદુ, આના જેવું જ આવશે. ઉત્કલન બિંદુ એટલે શું અને એના માટે આવશે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. તો અહીંયા આગળ ચાર બેઝિકલી આવી વ્યાખ્યા તૈયાર કરવાની છે. વ્યાખ્યા થઈ જાય એટલે તમારે અહીંયા આગળ તાપમાન રમવાનું છે, બરાબર? સેલ્સિયસમાંથી કેલ્વિનમાં કેમ જવાય અને કેલ્વિનમાંથી સેલ્સિયસમાં કેમ જવાય એ તમારે ખાલી યાદ રાખવાનું. યાદ એટલે શીખવાનું છે, બહુ ઈઝી છે. આ પરીક્ષામાં 100% આવશે, બરાબર? આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બાષ્પીભવનના અસર કરતા પરિબાલી શું કે છે? હા, એની પછી એક ટોપિક છે બેટા બાષ્પીભવનને અસર કરતા પરિબળો, ધી મોસ્ટ આઈએમપી. આટલા ટોપિક મેઇન આપણે જોઈ લઈએ એટલે આખું ચેપ્ટર આમાં કવર અપ થઈ જશે, બરાબર? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ બેટા. શરૂઆતમાં પ્રસ્તાવના જેવા એક બે ટોપિક આપ્યા છે એને આપણે સ્કીપ કરીએ છીએ, બરાબર? જે આઈએમપી પ્રશ્નો છે એની જ આપણે ચર્ચા કરવાની છે અહીંયા આગળ. ચલો, સ્ટાર્ટ અહીંથી કરીએ છીએ આપણે. અહીંયાથી દ્રવ્યની અવસ્થાઓ, સીધું અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની કેટલી અવસ્થા છે બેટા? બધા લોકોને ખબર છે, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા છે. તો અહીંયા આગળ તમને કીધું દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે. તો ઉદ્ભવવાના બે કારણ છે. એક તો તાપમાન, બરાબર, અને બીજું દબાણ. આ બેમાં ફેરફાર થવાથી, બરાબર, આ બેમાં ફેરફાર થવાથી પદાર્થ ઘન હોય તો પ્રવાહી, પ્રવાહી હોય તો વાયુ બની શકે, બરાબર? એનાથી ઉલટું પણ સાચું છે. તો દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે એનું કારણ આ છે. એના પ્રકાર જણાવો તો કે ઘન, પ્રવાહી અને વાયુ. આવો પ્રશ્ન બી પરીક્ષામાં આવે છે. વેરી મોસ્ટ આઈએમપી છે, ટીક કરી દઉં છું, વાંચી લેજો, બરાબર? ટૂંકમાં સમજાવતો જાઉં છું અહીંથી, અને તમારે પ્રશ્નને સમજીને જવાબ કેમ લખવો ની ખાલી યાદ રાખતા જવાનું છે. ચલો, એની પછી આવે છે ઘન પદાર્થના ગુણધર્મો અથવા ઘન અવસ્થાના ગુણધર્મો. રેડી? દેખાય છે બેટા? આવે ક્લિયર? પીડીએફ નું બેટા કહી દીધું છે મેં, બરાબર? અબ્બાસ સર ને ડાયરેક્ટ કીધું છે. અબ્બાસ સર કે હું ડાયરેક્ટ આપી દઈશ, એટલે હવે અબ્બાસ સર નો લેક્ચર હોય ત્યારે એને યાદ કરાવજો. ઓકે, ચલો. ઘન અવસ્થાના ગુણધર્મો ધ્યાન આપો. અહીંયા આગળ ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય, કદ હોય ને સીમાય હોય, બરાબર છે? ઘન પદાર્થને જો બાહ્ય બળ લગાવે તેના ઉપર એની અસર ન થઈ હોય ને એવો ને એવો જ રહી શકે, એને સંકોચન થતું નથી. અહીંયા મેઇન ગુણધર્મોની જ ખાલી ચર્ચા કરવાની છે. બાહ્ય બળની અસર લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે, તૂટી જાય એવું નથી કહેતો, તૂટી શકે છે, પરંતુ તેના આકારમાં ફેરફાર થવો બહુ મુશ્કેલ છે. આથી ઘન પદાર્થ હોય ને એને દ્રઢ પદાર્થ તરીકે પણ ગણવામાં આવે છે, બરાબર? દ્રઢ પદાર્થ. ચલો, અહીંયા આગળ અપવાદ તરીકે એક પદાર્થનું નામ આપ્યું છે જેનું નામ છે સ્પંજ અથવા સ્પોન્જ અથવા વાદળી, બરાબર? તો આ જે સ્પોન્જ છે એ કેવું છે તો કે એને દબાણી આપી શકાય છે, એનો આકારે ફેરવી શકાય છે અને એને આપણે આમ ખેંચીને તોડી બી શકીએ છીએ, બરાબર? તો ઘન પદાર્થના ગુણધર્મોમાં ફિટ નથી થતો, પણ છતાં બી ઘન પદાર્થ તો છે જ તે. એટલા માટે આને શેમાં લેવાનો છે? અપવાદ તરીકે લેવાનો છે તમારે. સર, હા બેટા, પીડીએફ પહેલું ચેપ્ટર છે બેટા, વારાફરતી બધા ચેપ્ટર આપણે લઈ લેશું. રેડી? ચલો, એની પછી નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ
પ્રવાહી પદાર્થ હોય એના ગુણધર્મો જણાવો. તો પ્રવાહી પદાર્થમાં વાત કરીએ તો પહેલું જ વાક્ય લખવાનું, આને નિશ્ચિત આકારના હોય. સીધી વાત છે, જે પાત્રમાં નાખીએ એ પાત્રનો આકાર ઈ લઈ લે છે. નિશ્ચિત કદ હોય પાછું, બરાબર. નિશ્ચિત કદ કેવી રીતે? દાખલા તરીકે 1 ગ્લાસ જેટલું પાણી ભર્યું હોય, એને આપણે તપેલીમાં નાખીએ તો પાણી તો 1 ગ્લાસ જેટલું જ છે. એને પછી કાઢીને આપણે મોટી બાલ્ટીમાં એટલે ડોલમાં નાખીએ તો પાણી તો 1 ગ્લાસ જેટલું જ રહેવાનું. તો કદ નિશ્ચિત હોય પણ આકાર એનો નિશ્ચિત હોતો નથી. પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે, સાચી વાત છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ હોય, ઘન પદાર્થ વહેવા નથી લાગતા, બરાબર, અને તેનો આકાર બદલાય છે એ પ્રમાણે. પ્રવાહી પદાર્થ દ્રઢ નથી. પ્રવાહી પદાર્થ દ્રઢ નથી તો કેવા છે? તરલ છે, બરાબર. જે વહી શકે ને એને તરલ કહેવાય. જે બી વહી શકે, બરાબર. તમે વહી શકતા હોય તમે તરલ કહેવાય, આપણે થોડા વહી શકીએ છીએ. ચલો એની પછી, ઘન અને પ્રવાહી પદાર્થોનો પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે અથવા સંભવી શકે છે. રેડી? ચલો એની પછી, વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં પ્રસરણ પામે છે અને કંઈક અંશે દ્રાવ્ય થાય છે. આમ વાયુઓ પણ પ્રવાહીમાં પ્રસરણ પામી શકે છે. અહીંયા આગળ એક નાની એવી ચર્ચા કરું છું, ધ્યાનથી જોજો બેટા. વાતાવરણ હોય ને એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય, તે બધાને ખબર છે, બરાબર. તો જ્યારે પહેલો વરસાદ આવે ને, કાર્બન ડાયોક્સાઇડ તો હોય જ, ત્યાંની સિવાય સલ્ફર ડાયોક્સાઇડ હોય અને સલ્ફર ટ્રાયોક્સાઇડ હોય. તો પહેલો વાતાવરણમાં વરસાદ આવે ને, વાતાવરણ એટલે કે પૃથ્વીમાં, તો વરસાદ આવે એમાં પાણી તો હોય જ, તે સીધી વાત છે. પાણી એટલે H2O, એટલે આ બે ભેગા થઈ જાય, ભેગા થઈને એક નવું સંયોજન બનાવે, H2CO2 ની બદલે એક ઓક્સિજન અહીંથી અહીંયા ઉમેરાઈ જાય એટલે O3 બનાવે, બરાબર. આ જ પ્રમાણે જો પાણીનો અણુ છે એ આની સાથે પ્રક્રિયા કરતો હોય તો H2SO3 બનાવે, અને આની સાથે પ્રક્રિયા કરતો હોય તો H2SO4 બનાવે. આ બધા શું છે? તો કે એસિડ છે. બધા શું છે બેટા? એસિડ છે. રેડી? તો જ્યારે પહેલો વરસાદ આવે ને ત્યારે જનરલી વાતાવરણમાં જે વાયુઓ હોય ને એની સાથે પાણી પ્રક્રિયા કરીને એસિડ વર્ષા આપે છે. તો બેઝિકલી આ શું છે? વાયુઓ છે. અહીંયા જેટલા લખ્યા બધા વાયુઓ છે, અને પાણી શું છે? બેઝિકલી પ્રવાહી છે, બરાબર. તો ઘણીવાર વાયુ અને પ્રવાહી બે ભેગા થઈને મિશ્રણ બનાવી શકે છે. સર પ્રકાશ શું કહે છે? પ્રકાશ ચાલો છે, કાલે છે, સાયન્સની પરીક્ષા ગઈ, ગતિના દાખલા કરાવો. બેટા આપણે એક પછી એક ચેપ્ટર લેવાના છે. રેડી? ચલો પીડીએફ ખોલીને હમણાં સમજાવી દઉં. નિલંબિત દ્રાવણ, કલીલ દ્રાવણ અને બીજું સાચું દ્રાવણ, ત્રણેયનો જે તફાવત છે વેરી મોસ્ટ આઈએમપી છે. કાલ જેને પરીક્ષા એને કહી દઉં છું. હમણાં જ આપણે યુટ્યુબમાં એ જ ચેપ્ટર કરવાનું છે. રેડી? યુટ્યુબમાં આવી જજો બેટા, તરત જ તમને સમજાવી દઈશ. બોલો બીજો શું પ્રશ્ન છે? જીએમસીસ નું પૂરું નેમ શું? જીએમસીસ છે બેટા? ધ્યાન નથી આવતું મને. જીએમસી એટલે શું કહે છે? સર કાલે અમારે સાયન્સ નું પેપર છે. ઓકે ચલો ભાઈ આગળ વધીએ. હવે નેક્સ્ટ આપણે લગભગ અડધી કલાકમાં હવે આ ચેપ્ટર છે એના નંબરિયા પાડવાના છે, બરાબર. પૂરું કરવાનું છે એટલે થોડી સ્પીડ રાખીએ. એટલે હું ટ્રાય કરું છું 20 મિનિટમાં ચેપ્ટર ફટાફટ પતી જાય. છેલ્લા 10 મિનિટ આપણે ડાઉટ માટે રાખશું. રેડી? ચલો ત્યાં સુધી બધા લોકો અહીંયા ધ્યાન આપો. ડાઉટ હોય તો સાઈડમાં કોઈક બુકમાં અત્યારે લખી રાખો. હમણાં ટાઈમ આપું છું. રેડી? રેડી છે બધા લોકોને? ચલો ભાઈ હવે આગળ વધીએ. બધા બાળકો અહીંયા ધ્યાન આપશે. હવે ચલો પ્રવાહીના ગુણધર્મો થઈ ગયા હોય તો હવે આપણે વાયુના ગુણધર્મોમાં જઈએ, બરાબર. વાયુના ગુણધર્મોમાં વાયુને શું હોય? આકાર હોય? તો કે આકાર તો હોય જ નહીં. કદ હોય? કદય ના હોય, કઈ હોય જ નહીં વાયુને, બરાબર. વાયુ એટલે વાયુ, હવામાં ઉડતો હોય, બરાબર. તો વાયુ પદાર્થને પોતાનો ચોક્કસ આકાર કે કદ કઈ હોય નહીં, માત્ર એને દળ હોય છે, બરાબર. એનું વજન હોય. એટલા માટે જ આપણે એલપીજી નો સિલિન્ડર દેખાય છે ને, આ બધા ઘરે જે સિલિન્ડર લાવે છે ને દળતો હોય છે ને, 14 kg નો સિલિન્ડર હોય, આપણે ચેક કરીને તરત ખબર પડી જાય કે આ વજન વાળો છે. ચલો ઘન અને પ્રવાહીની તુલનામાં વાયુનું સંકોચન વધારે માત્રામાં થાય છે. આપણા ઘરમાં જે વપરાતો જે પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ, એનું ઇંગ્લિશ નામ યાદ રાખજો, આ પરીક્ષામાં આવે છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરાબર. પરીક્ષામાં બે નામ પૂછાય છે, એલપીજી નું પૂરું નામ અને સીએનજી નું પૂરું નામ, બરાબર. વેરી મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી લેજો બેટા. ફરીવાર બોલું છું, એલપીજી નું પૂરું નામ પૂછાય છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આ બે વસ્તુ છે એ બેઝિકલી શું છે હકીકતમાં? તો કે અંદર વાયુ ભરેલા છે, બીજું કઈ નથી. રેડી? ચલો અસંકોચનીયતાના પ્રમાણમાં વધુ હોવાના કારણે વાયુ છે અતિશય વધુ કદને ઓછા કદમાં ગુજરાતીમાં નામ લખીએ તો બેટા સીએનજી નું ગુજરાતી નામ શું લખશો? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એટલે આવી રીતે કહો છો મને, કોમ્પ્રેસ્ડ નેચરલ, આવી રીતે લખવાની વાત કરો. તો એની કરતા ઇંગ્લિશમાં યાદ રાખો ને બેટા. હે ગુજરાતી કરવા કરતાનું સીધું ઇંગ્લિશ નામ યાદ રાખો. ઇંગ્લિશ એવી ભાષા તો નથી કે તમને નહીં આવડતી હોય, થોડીક
તકલીફ પડશે યાદ રાખવામાં, પણ યાદ રહી જશે. બરાબર, ચલો ભાઈ આગળ. હવે આગળ અસંકોચીયતાના ગુણધર્મના કારણે જે વાયુ હોય ને એમાં શું થાય તો કે વધારે પ્રમાણનું જે કદ હોય ને એને ઓછા કદમાં સમાવી શકે છે. બરાબર, વાયુ પાસે જ આવો ગુણધર્મ છે, બાકી બીજા કોઈ પદાર્થ પાસે આવો ગુણધર્મ નથી. સર જ્યારે પરીક્ષા હોય ત્યારે યાદ નથી આવતું. બેટા યાદ રાખવાની ટેકનિક એ છે કે પહેલો પ્રશ્ન તૈયાર થઈ જાય બરાબર, પછી બીજો તૈયાર કરો, પછી પહેલો ને બીજો બેયને રિવાઇઝ કરો, પછી ત્રીજો તૈયાર કરો, પહેલો બીજો ત્રીજા બેયને રિવાઇઝ કરો. આવી રીતે યાદ રાખવાનું. ઘણા લોકો કેવી રીતે યાદ રાખે તો કે પહેલું વાંચ્યું, બીજું વાંચ્યું, ત્રીજું વાંચ્યું, ચોથું વાંચ્યું, વાંચ 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 વાંચ, ખબર ના પડે યાદ રહ્યું છે કે નથી રહ્યું. રેડી? એર કેન બી કોંગ્રેસ, એર કેન બી કોંગ્રેસ. ચલો ભાઈ આગળ. કણોની ગતિ. હવે વાત કરીએ કે આના જે કણોની ગતિ હોય અને કણો વચ્ચે વધુ ને વધુ ખાલી અવકાશને કારણે વાયુઓનું અન્ય વાયુઓમાં પ્રસરણ ખૂબ જ ઝડપી થાય છે. બરાબર, વાયુ ગમે ને ગમે રીતે પ્રસરણ પામી શકે, સીધી વાત છે. વાયુ અવસ્થામાં કણોની ગતિ એટલે કે હલનચલન અસ્તવ્યસ્ત અને વધુ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવે છે, અને એટલા માટે તે જો કદાચ એલપીજીમાં પ્રેશર બહુ વધી ગયું હોય ને તો જે ગેસની બોટલ છે એની ફાટી પણ શકે. ને તમે જો સીએનજી પુરાવા જતા હોય, બરાબર, હા પીએનજી પણ આવે, બરાબર, તો તમે જ્યારે સીએનજી માટે જતા હોય તો જ્યારે સ્ટેશન ઉપર ઊભા હોય સીએનજી સ્ટેશન ઉપર, ત્યારે તમને એમ કહેશે કે તમે ગાડીમાંથી બહાર આવી જાઓ. ખાલી ડ્રાઈવર નહીં, જેટલા પેસેન્જરો એને બધાને કહેશે, કારણ કે એને શક્યતા રહેલી છે કે કદાચ કોઈ અકસ્માત પોસિબલ છે. બરાબર, એટલે એવરી ટાઈમ તમને કહેશે અહીંથી બહાર આવી જાઓ. રેડી? ચલો આગળ. હવે આગળનો પ્રશ્ન એવો છે, ઘનતા એટલે શું? બોલો, ઘનતા એટલે શું? તો કે ઘનતાનું સૂત્ર સર બધાને આવડે છે, દળના છેદમાં કદ થાય. પણ આને સમજવું કેવી રીતે? તો કે ઓછી જગ્યામાં વધારે વસ્તુ આવી શકે ને. બરાબર, ફરીવાર બોલું, ઓછી જગ્યામાં વધારે વસ્તુ, બરાબર, એની ઘનતા ઓછી કહેવાય. ફરીવાર બોલું છું, ઓછી જગ્યામાં વધારે વસ્તુ, ઓછી જગ્યામાં કેવી વસ્તુ વધારે, એની ઘનતા ઓછી કહેવાય. દાખલા તરીકે ઘન પદાર્થની ઘનતા વધારે હોય, પ્રવાહીની વધારે હોય કે વાયુની વધારે હોય? કોણ કહેશે? બોલો બેટા, કોની ઘનતા વધારે હોય? બેટા આ ચેપ્ટરને રિલેટેડ જેટલા ડાઉટ હોય ને ફટાફટ અહીંયા આગળ આપી દો એટલે આપણે સોલ્વ કરીએ. બરાબર, બીજા ડાઉટમાં જશો આ ચેપ્ટરનું રિવિઝન રહી જશે આમાં. રેડી? એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ થાય, કોષની ઉર્જા કહેવાય. આપણે આ સમજાવેલું છે બેટા આગળ. બોલો, વાયુ કોની ઘનતા વધારે હોય? વધારે પૂછું છું બેટા, વધારે ઘનતા કોની હોય એવું યાદ રાખવાનું. કોણ વજનદાર હોય? દાખલા તરીકે આટલો વાયુ લો વધારે વજનદાર હોય, આટલો જ પ્રવાહી લો વધારે વજનદાર હોય, કે આટલો જ ઘન પદાર્થ લો વધારે વજનદાર હોય? બોલો, આટલો જ લેવાનો, બે બધું સરખું જ લેવાનું, સરખા કદનું લેવાનું, સરખા કદનું. બરાબર, બોલો કોની ઘનતા વધારે હશે? બેટા કમેન્ટમાં લખો. ઘનની ઘનતા વધારે હોય, ઘન. મોટા ભાગના વિદ્યાર્થી કહે છે ઘન. યસ. તો પરીક્ષામાં તમને ઘનતા એટલે શું પૂછાવા કરતા સરખી ના હોય બેટા. બરાબર, સમજી લો. પેલા દાખલા તરીકે આટલો જ ભાગ લેવાનો, આટલું જ કદ લેવાનું, આમાં પેલા ઘનના કણો મૂકવાના, આટલું જ કદ બાજુમાં લઈ લો, એમાં પ્રવાહીના કણો મૂકી દો, એટલે કે પાણીને ભરી દઈએ, અને આટલું જ કદ લેવાનું અને એમાં આપણે વાયુને ભરી દઈએ. તો જો આનું આપણે અહીંયા દળ કાઢશું ને તો બહુ વધારે આવશે. દળ વધારે એનો મતલબ દળ વધારે તો ઘનતા વધારે કહેવાય. કદ તો બધાનું કેવું લીધું છે? સરખું જ રાખ્યું છે આપણે. બરાબર, તો આની જે ઘનતા હશે ને થોડી ઓછી હશે અને આની ઘનતા હશે થોડી વધારે ઓછી હશે. રેડી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ચલો ભાઈ, હવે ધ્યાન આપો અહીંયા આગળ. બેટા પરીક્ષામાં આવો કંઈક પ્રશ્ન આવશે, તમને 4 પદાર્થો આપી દેશે અને એમ કહેશે કે આને ઘનતાના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. અહીંયા તમને કીધું નીચે જે પદાર્થો આપ્યો ને એને વધતી જતી ઘનતાના ક્રમમાં ગોઠવો. વધતી જતી એટલે ઓછી હોય ને પહેલા, વધારે હોય ને પછી. બરાબર, તો અહીંયા ધુમાડો આપ્યો, ધુમાડો એટલે વાયુ થાય, મધ એટલે પ્રવાહી હોય, પાણી તો પ્રવાહી જ છે, ચોક એટલે ઘન હોય, રૂ એટલે કેવું હોય? પ્રવાહી હોય કે વાયુ હોય? ઘન હોય. બરાબર, અને લોખંડ એટલે ઘન હોય. તો જે ઘન હોય ને પાછળ ઠપકારતા જવાના. બરાબર, તો એ જ ક્રમમાં ગોઠવીશ. જો અહીંયા પહેલા ધુમાડો લીધું છે, પછી રૂ લીધું છે, પછી પાણી. હવે રૂને અહીંયા એક્સેપ્શનમાં લીધું છે. કેમ એક્સેપ્શન? એટલે અપવાદ થાય. બરાબર, કેમ? કારણ કે રૂ છે ઘન પદાર્થ,
પણ છતાં બી આની ઘનતા હશે ને ઓછી હશે. આ સ્પોન્જ જેવું કામ કરે, સ્પંજ કહેવાય ને એના જેવું છે ઘન પદાર્થ, પણ છતાં બી હાવ હલકું છે. એટલે તમને અહીંયા આગળ થોડો તમે ભૂલ પડે એટલા માટે વચ્ચે સ્પંજની બદલે રૂ આપી દીધું છે, બરાબર. એટલા માટે જ આ પ્રશ્ન છે એને હું આઈએમપી પ્રશ્ન તરીકે તમને કહું છું. સર યુટ્યુબમાં કોનું લેક્ચર છે? આની પછી બેટા યુટ્યુબમાં ચેપ્ટર નંબર 2 ના આઈએમપી પ્રશ્નો આપણે આપવાના છે. રેડી? અહીંયા 7:30 જેવો લેક્ચર પૂરો થાય, 7:25 યા તો 27 લેક્ચર આપણે પૂરો કરશું, અને 7:30 આપણો લેક્ચર હશે યુટ્યુબમાં હશે 7:30 થી 8:15 સુધી, 8:15 સુધી. ત્યારે આપણે ચેપ્ટર નંબર 2 છે એની ચર્ચા ત્યાં કરવાની છે. રેડી? કલીલ દ્રાવણો, નિલંબિત દ્રાવણો, સાચા દ્રાવણો બધાની ચર્ચા કરવાની છે. ચલો ભાઈ અનમ્યુટ હમણાં કરી દઈએ, ટાઈમ આપું છું બેટા, બરાબર. થોડી ધીરજ રાખો, પેલા જેટલા પ્રશ્નો છે એને બધાને ફટાફટ જવા દઈએ. ચલો એની પછી અહીંયા આગળ આવે છે કે નીચે આપેલા જે પદો છે ને એના વિશે થોડી જાણકારી આપો. દાખલા તરીકે સખ્તા એટલે શું થાય, સંકોચનીયતા એટલે શું થાય, તરલતા એટલે શું થાય, પાત્રમાં વાયુને ભરવો. આ કાંઈ એટલું આઈએમપી નથી, બરાબર. આ 3 આઈએમપી છે, તો આની વ્યાખ્યા તૈયાર કરવી. સખ્તા એટલે શું થાય, તો કે સખ્તા એટલે પદાર્થ કેટલો દ્રઢ છે, પોતાનો આકાર કેવી રીતે જાળવી શકે છે. પછી સંકોચનીયતા એટલે શું થાય, તો કે કણો કેટલા નજીક આવેલા છે અથવા દૂર આવેલા છે, અથવા એને દબાણ આપીને કેટલો દબાવી શકાય અથવા દબાણ ઓછું કરીને એને કેટલો વિકોચન કરી શકાય, એની સંકોચનીયતા કહી શકાય. તરલતા એટલે જે વહી શકે એની વાત થઈ રહી છે, બરાબર. બધી દિશામાં આકાર, ગતિ, ઉર્જા. આટલો આઈએમપી નથી બેટા. ઘનતા વેરી મોસ્ટ આઈએમપી છે, બરાબર. ઘનતા એટલે શું 1 માર્કમાં પ્રશ્ન આવે છે ઘણીવાર. ચલો એની પછી નેક્સ્ટ પ્રશ્ન. આ પ્રશ્ન આઈએમપી છે. કારણ આપો, વાયુએ પાત્રની દિવાલો પર દબાણ ઉત્પન્ન કરે છે. શા માટે? વાયુએ, સર પરીક્ષા વખતે સવારે ગુજરાતીનો લેક્ચર આવશે? હા બેટા આવશે, બરાબર આવશે તમારે. હા શું કહે છે બેટા? શું નામ છે હે બેટા? એસર. વારે વારે એકની એક કમેન્ટ ના કરો. અત્યારે જે રિલેટેડ ટોપિક છે ને એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. રેડી? ચલો કટકટ અવાજ આવે છે, હવે નહીં આવે બેટા. ચલો ફોન આવ્યો તો એટલા માટે આવતો હશે શાયદ. ચલો વાયુ અવસ્થામાં કણોની ગતિ હોય એ અસ્તવ્યસ્ત અને વધુ હોય છે, બરાબર. આ અસ્તવ્યસ્ત ગતિના કારણે કણો હોય એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવે છે. આથી વાયુ એ પાત્રની દિવાલ ઉપર શું ઉત્પન્ન કરે છે, તો કે દબાણ ઉત્પન્ન કરે, બરાબર. સામે તમને આકૃતિ આપી છે. વાયુના કણો હંમેશા વધારે ગતિ ઉર્જા ધરાવતા, એટલે ફટાફટ 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 એ લોકો શું કરતા હોય, તો કે અસ્તવ્યસ્ત ડાફોળિયા મારતા હોય. ડાફોળિયા એવું તો ના લખાય, અસ્તવ્યસ્ત ગતિ કરતા એવું લખાય. ચલો કારણ આપો કે લાકડાનું ટેબલ ઘન પદાર્થ કહેવાય છે. આ પરીક્ષા માટે આઈએમપી નથી, બરાબર. ખાલી આમાં પ્રશ્ન છે, આવો ફુદ્દુ જેવો પ્રશ્ન નહીં આવે. હવે જે પ્રશ્ન આવે છે બેટા નેક્સ્ટ, એની વાત કરીએ આપણે. કેમ આની આજ પીડીએફ આવે છે? હા, હવે જે પ્રશ્ન આવે છે એનું નામ છે અહીંયા આગળ, હા ગલન અને ગલન બિંદુ એટલે શું? ગલન એટલે શું થાય, તો કે પદાર્થ હોય ને ઘનમાંથી પ્રવાહીમાં જાય. ઘનમાંથી પ્રવાહીમાં જાય તો એને શું બોલાય? ઘનમાંથી પ્રવાહી, એટલે ગલન થયું કહેવાય. પણ ઘનમાંથી પ્રવાહીમાં જવા માટે જે તાપમાન જરૂરી, ટી લખી દો, જે તાપમાન જરૂરી છે તાપમાનને શું કહેવાય, તો કે ગલન બિંદુ કહેવાય. અને આ તાપમાન સુધી પહોંચવા માટે આપણે એને ગરમી આપવી પડે, આપણે એને ઉર્જા આપવી પડે. એ ઉર્જા એટલે શું કહેવાય, તો કે ગલન ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે. ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું? વ્યાખ્યા આપો. અને આવી જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? વ્યાખ્યા આપો. વેરી મોસ્ટ આઈએમપી, બરાબર. જ્યારે બી આવો ગુપ્ત ઉષ્મા વાળો પ્રશ્ન આવે ને એટલે પહેલું વાક્ય લખવાનું એક વાતાવરણ દબાણે. શું લખવાની પહેલી શરત? એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, એક વાતાવરણ દબાણ લેવાનું, 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહીમાં ફેરવવા માટે જરૂરી જે ઉર્જા હોય એ ઉર્જાને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. રેડી? તો આ પ્રશ્નમાં 3 વ્યાખ્યા સમાયેલી છે. ગલન એટલે શું, ગલન બિંદુ એટલે શું, અને ગલન ગુપ્ત ઉષ્મા એટલે શું. ગલન બિંદુ એટલે તાપમાનની વાત થઈ રહી છે. રેડી? ચલો ભાઈ આગળ નેક્સ્ટ. હવે 1 માર્કનો પ્રશ્ન આઈએમપી છે કે બરફનું જે ગલન બિંદુ છે કેટલું જણાવો, બરાબર. સેલ્સિયસમાં કે તો 0 ડિગ્રી સેલ્સિયસ કહેવાનું, બધાને ખબર હશે. અને કેલ્વિનમાં કે તો 273.16 કેલ્વિન, 273.16 કેલ્વિન. કારણ કે 0 સેલ્સિયસ એટલે કેટલા થાય?
273.16 કેલ્વિન થાય. અને આ એક્ઝેક્ટ છે, આને લગભગ લખવું હોય આશરે તો એમ લખી શકાય 273 કેલ્વિન. બરાબર, 0 ડિગ્રી એટલે 273 કેલ્વિન. ચલો ભાઈ, એની પછી નેક્સ્ટ ગલનગુપ્ત ઉષ્મા એટલે શું? હમણાં જ આપણે વાત કરી. બરાબર, ઘન પદાર્થ હોય એને પ્રવાહીમાં ફેરવવા માટે અનમ્યુટ બેટા કરીએ છીએ. કેટલી વાર એકની એક વાર્તા કરવાની હે? ચલો એની પછી નેક્સ્ટ પ્રશ્ન તમને આપ્યો છે કે તાપમાનનો આંતરરાષ્ટ્રીય એસઆઈ એકમ જણાવો. બરાબર, આખા વિશ્વમાં તાપમાન છે એ કયા એકમમાં મપાય છે? સેલ્સિયસમાં મપાય છે કે કેલ્વિનમાં? બોલો, પેલા તમે લોકો જવાબ આપો. આ સ્લાઇડને થોડી ઉપર નીચે કરી દઈએ આપણે. તમે લોકો જવાબ આપો. તાપમાનનો એસઆઈ એકમ કયો છે? સી, સેલ્સિયસ. વાહ, મોટા ભાગના વિદ્યાર્થી સેલ્સિયસ કે છે. એક જૂલ તો ના આવે પેલા તો. બરાબર, સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ ના આવે, ના પાડું છું. ચલો, જૂલ મીટર, સેલ્સિયસ કેલ્વિન બે લાવે છે બેટા, કેલ્વિન છે. બરાબર, તાપમાનનો એસઆઈ એકમ કયો છે? કેલ્વિન છે. વિજ્ઞાનમાં પણ જ્યારે બી આપણે કોઈ દાખલા ગણતા હોય ત્યારે જરૂર શેની પડે? તો કે કેલ્વિનમાં તાપમાનની જરૂર પડે. તાપમાનને શેમાં માપવાનું? કેલ્વિનમાં. બરાબર, જૂલ મીટર એટલે શું બેટા? જૂલ મીટર એટલે શું? પ્રશ્ન બરાબર પૂછો મને તો હું એનો જવાબ આપું. જૂલ મીટર કોઈનો એકમ હશે? બોલો, જૂલ અને મીટર કોઈનો ને કોઈનો એકમ હશે? અહીંયા આગળ કોનો એકમ છે તમારે મને કહેવાનું છે. બોલો સર, મારે શા માટે કેલ્વિન? બેટા એસઆઈ એકમને નક્કી કર્યો છે. દાખલા તરીકે આપણે અહીંયા ભારતમાં વજન શેમાં માપીએ છીએ? બોલો, ભારતમાં વજનને શેમાં માપીએ? સેકન્ડમાં માપીએ છીએ કે મીટરમાં માપીએ? જવાબ આપો ફટાફટ. વજનને શેમાં માપીએ? સેકન્ડમાં કે મીટરમાં? ભારતમાં વજન એટલે દળની જ વાત કરું. યસ, કેજીમાં. ઊંઘતા નથી. બરાબર છે, આપણે દળને માપવું છે ને તો ભારતમાં નક્કી કર્યું કેજીમાં માપવું છે. પણ આપણે બ્રિટન કન્ટ્રીમાં જઈએ ને તો ત્યાં આગળ દળને એ લોકો માપવા માટે પાઉન્ડનો યુઝ કરે. શેનો યુઝ કરે છે? પાઉન્ડનો. તો પછી આ પ્રોબ્લેમેટિક વસ્તુ એટલે અહીંયા આગળ એક આવી સંસ્થા છે, આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. બરાબર, સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાય. એ લોકોએ નક્કી કર્યું કે હંમેશા કોઈ પણ રાશિનો એકમ હોય ને આપણે ફિક્સ કરી દઈએ. એટલે વિજ્ઞાનમાં એને એકમને એસઆઈ એકમ કહેવામાં આવે છે. બરાબર, તો એસઆઈ એકમ એટલે હંમેશા આખી દુનિયામાં ગમે ના જાઓ, જો એનો સાયન્ટિફિક અપ્રોચ લેવો હોય તો એનો એકમ એવી જ રીતે જ માપવાનો. દાખલા તરીકે જ્યાં સુધી વિજ્ઞાનની વાત છે તો ત્યાં સુધી એને હંમેશા કેજીમાં જ માપવાનું. ચાહે તમે બહાર ભણતા હોય, એટલે કે કોઈ બ્રિટન કન્ટ્રીમાં હોય, ભારતમાં હોય, જર્મનીમાં હોય, ગમે ત્યાં હોય. બરાબર, એ લોકોને લોકલ લેવલે જે કરવું એ કરી શકે. બાકી એનો એસઆઈ એકમ તો કિલોગ્રામ છે. આ જ રીતે જો સમયને માપવો હોય તો સમયને માપવા માટે ઘણા બધા એકમ છે, પણ વિજ્ઞાનમાં એને માપવા માટે એક જ એકમ વપરાય છે, સેકન્ડ. મિનિટમાં હોય તો એ સેકન્ડમાં લાવો, કલાકમાં હોય તો એ સેકન્ડમાં લાવો, દિવસમાં હોય તો એ સેકન્ડમાં લાવો, વર્ષમાં હોય તો એ સેકન્ડમાં લાવો. બરાબર, જેમાં હોય એમાંથી એકમને સેકન્ડમાં લાવવાનો. તો આ જ રીતે દળને કેજીમાં લાવવાનું અને તાપમાન હોય તો કેલ્વિનમાં લાવવાનું. બરાબર, ગમે એવું તાપમાન હોય, ફેરનહીટમાં હોય કે સેલ્સિયસમાં હોય. ચલો ભાઈ, અહીંયા આગળ વાત કરીએ હવે કે જો તમને તાપમાન સેલ્સિયસમાં આપ્યું હોય ને, સેલ્સિયસમાં, તો 273 ઉમેરી દેવાના એટલે કેલ્વિન થઈ જાય. બરાબર, આનાથી ઉલટું બસ આટલું જ યાદ રખાય. આટલું જ યાદ રખાય બેટા, બીજું કાંઈ યાદ ના રખાય. આટલું યાદ રહી જાય એટલે હવે જો તમને એમ કીધું હોય કે સેલ્સિયસમાં આપણે ગણવું છે, બરાબર, તો સેલ્સિયસમાં ગણવું હોય તો સેલ્સિયસને કરતા બનાવો. 273 આ બાજુ આવે તો કેલ્વિનમાંથી કેટલા કાઢવાના રે? 273. બરાબર, તો ખાલી એક વસ્તુ યાદ રખાય કે કેલ્વિન ગણવો હોય તો 273 નાખી દેવાના. શેમાં? તો કે સેલ્સિયસમાં. ફરીવાર કેલ્વિન ગણવો હોય તો સેલ્સિયસમાં 273 ઉમેરી દેવાના. એટલે એક આપણું અહીંયા આગળ સૂત્ર બની ગયું. તો બીજું સૂત્ર એનાથી ઉલટું બને, બીજું કઈ છે નહીં આમાં. ચલો, હમણાં જ વાત કરી ઉત્કલન એટલે શું થાય. જૂલ મીટર એટલે શું? ઉપર બેટા કઈ આકૃતિ? કોણ પ્રશ્ન પૂછે છે? ક્યાં આકૃતિ છે ઉપર? બેટા આકૃતિનો ફોટો પાડીને મોકલો મને ફટાફટ. ચલો, બરાબર, ટાઈમ આપણી પાસે ઓછો છે, ચેપ્ટરને ફટાફટ પતાવવાનું છે. ચલો સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ ઉત્કલન બિંદુ એટલે શું? તો કે પ્રવાહી પદાર્થ હોય, પ્રવાહી પદાર્થ, બરાબર, એ વાયુ પદાર્થમાં ફરી જાય તો આ ઘટનાને બાષ્પીભવન કહેવાય. સમજો બરાબર, આ જે ઘટના હોય એને બાષ્પીભવન કહેવાય. કે પાણી અથવા પ્રવાહી હતું એ ઉડી ગયું એટલે એને બાષ્પીભવન કહી શકાય. પણ આ ઘટનામાં જે તાપમાનની વાત થતી હોય, ટેમ્પરેચરની, એ તાપમાનને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. અને હવે જ્યારે આવો પ્રશ્ન આવે કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું, તો એના જવાબમાં ખાલી એટલું લખવાનું કે પહેલો જ શબ્દ, એક વાતાવરણ દબાણે, એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે જરૂરી જે ઉર્જા હોય
એને શું બોલાય? તો કે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા બોલાય. ફરીવાર બોલું, એક વાતાવરણ દબાણ લેવાનું, આટલું દબાણ પહેલા ફિક્સ કરો, પછી આગળ 1 કિલોગ્રામ પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે જરૂરી જે ઉર્જા હોય એને શું બોલાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવાય. રેડી? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. અરે બેટા, એનર્જી મીટર છે, જૂલ મીટર એટલે ઓકે, એનર્જી મીટર છે, બીજું કાંઈ નથી. આ બરાબર, જૂલ મીટર એટલે એનર્જી મીટરની વાત થઈ રહી છે, બીજું કાંઈ નથી. આમાં એનર્જી માપવાની છે. રેડી? ચલો આગળ જઈએ. હવે નેક્સ્ટ હા, આ ચાર્ટ યાદ રાખજો. ચાર્ટ આઈ થિંક બધાને ખબર જ હશે, બહુ ઈઝી ચાર્ટ છે. બરાબર? સર ચેપ્ટર કયું છે? લો બેટા, ચેપ્ટર પહેલું ચેપ્ટર છે આ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. ઘનને ગરમ કરો તો પ્રવાહી બને, એને ગરમ કરો તો વાયુ બને, વાયુને પાછું ઠંડુ પાડો તો પ્રવાહી, પાછું ઠંડુ પાડો તો ઘન બની જાય. બરાબર? તાપમાન વધારીએ તો આગળ જવાય, તાપમાન ઘટાડો તો પાછળ અવાય. આ સીધી વસ્તુ છે. પણ પરીક્ષામાં આવો પ્રશ્ન ન થાવ તો પરીક્ષામાં આવો પ્રશ્ન આવે છે કે ઘનમાંથી પ્રવાહીમાં જઈએ તેને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુમાં જઈએ તેને બાષ્પીભવન કહેવાય. રેડી? વાયુમાંથી પાછા અહીંયા આવો તેને સંઘનન કહેવાય. બરાબર? અને અહીંથી અહીંયા પાછા આવો તેને ઠારણ કહેવાય. હવે આપણે ઠેકડા મારવાના છે કે અમુક પદાર્થો એવા હોય કે ઘનમાંથી સીધા અહીંયા ઠેકડો મારે, તો આને બોલે ઉર્ધ્વપાતન. આને શું બોલે? ઉર્ધ્વપાતન. બરાબર? ઠેકડો મારી દીધો, ઘનમાંથી સીધું વાયુ પ્રવાહી બનવાની બદલે વાયુ બની ગયું. અને બિલકુલ આના કરતા ઉલટું હોય એને શું કહેવાય? બોલો બેટા, કે વાયુમાંથી ઠંડુ પાડીએ તો પ્રવાહી બનવું જોઈએ પણ બને જ નહીં, સીધું અહીંયા આવી જાય. બોલો શું કહેવાય આને? કોઈ જવાબ આપશે બેટા આમાં? નિક્ષેપણ. યસ, નિક્ષેપણ કહી શકાય. રેડી? નિક્ષેપણ, નિક્ષાપન યા તો નિક્ષેપણ, બે સાચું છે. સર ચેપ્ટર કોની આકૃતિ પૂછાશ? શું કહે છે? ચેતા. હા, ચેતાકોષની આકૃતિ પૂછાશે. વેરી મોસ્ટ આઈએમપી બેટા. બરાબર? 10મા ધોરણ માટે બી આઈએમપી છે, 9મા ની ખાલી. તૈયાર કરી લેજો. ચલો, વાયુનું દબાણ એટલે શું? કોઈ પણ દબાણ, વાયુની કોઈ પણ દબાણ હોય ને એનું સૂત્ર હંમેશા આ જ બને. બરાબર? સૂત્રને આપણે થોડા સંકેતની ભાષામાં લખી દઈએ. દબાણ એટલે પ્રેશર થાય, તો દબાણને આપણે પ્રેશર કહી દીધું. બળ એટલે ફોર્સ થાય અને ક્ષેત્રફળ એટલે એરિયા થાય. તો P બરાબર F ના છેદમાં A યાદ રાખી લેજો. બરાબર? P બરાબર F ના છેદમાં A. વેરી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. દબાણ હોય એને માપવા માટેનો એકમ છે એટીએમ. બરાબર? વાતાવરણીય દબાણ કહેવાય. અહીંયા આગળ થોડી મિસ્ટેક કરી છે, ખાલી એટીએમ ના આવે, વાતાવરણીય દબાણ આવે. બરાબર? એટમોસ્ફેરિક પ્રેશર. અને આનો બીજો એકમ છે જેનું નામ છે પાસ્કલ. બરાબર? એક સાયન્ટિસ્ટનું નામ છે, એના પરથી રાખેલો છે. અને 1 પાસ્કલ છે ને એનું મૂલ્ય તમારે આવી રીતે યાદ રાખવાનું છે કે 1 એટમોસ્ફિયર હોય, 1 વાતાવરણ હોય, એમાં કેટલા પાસ્કલ સમાયેલા હોય. બરાબર? ફરીવાર બોલું છું, 1 એટમોસ્ફિયર હોય, 1 એટમોસ્ફિયર, એમાં કેટલા પાસ્કલ સમાયેલા હોય? તો કે લગભગ, બરાબર, લગભગ બોલું છું, 1 ગુણ્યા 10⁵ પાસ્કલ સમાયેલા હોય. 10⁵ એટલે આપણે એમ બોલી શકીએ કે 1 લાખ પાસ્કલ. બરાબર? મેં લગભગ કીધું છે, જો એક્ઝેક્ટ નથી કીધું, કારણ કે આ મૂલ્ય 1.01 છે એટલે લગભગ એને 1 બોલી શકાય. બરાબર? એટલે મેં લગભગ 1 લઈ લીધું છે. તો 1 એટમોસ્ફિયર હોય ને એમાં 1 લાખ પાસ્કલ ભેગા થઈ જાય. 1 લાખ પાસ્કલ રમતા હોય. બરાબર? આવું યાદ રાખવાનું છે. ચલો, આની પછી નેક્સ્ટ. યસ, આ હમણે સમજો એ પ્રમાણેનો ચાર્ટ છે બેટા. આ ચાર્ટ વેરી મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી. હમણે જ તમને સમજાયો. બરાબર? ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ, વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘન. બરાબર? પણ કોઈક વાર ઠેકડો મારે, અહીંથી આમ જાય ને અહીંથી આમ જાય. આમાં એક ભૂલ છે, અહીંયા આ ભૂલ છે. બરાબર? ઘનમાંથી વાયુમાં જાય તો બરાબર લખ્યું છે, પણ વાયુમાંથી રિટર્ન આવે તો એ નિક્ષેપણ આવશે. રેડી? આ ભૂલ છે. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ બેટા, હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે તમને ઘણીવાર દાખલામાં કેલ્વિનમાં તાપમાન આપ્યું હશે. કેલ્વિન હોય તો કાઢો, એવું યાદ રાખી લો. કેલ્વિન હોય, કેલ્વિન પરથી શબ્દ યાદ રાખી લો, કાઢો.
કોને કાઢો? તો કે 273 ને. બરાબર. જ્યારે તાપમાન કેલ્વિનમાં આપ્યું હોય તો કાઢી નાખવાનું. કેટલા કાઢી નાખવાનું? ઘણા લોકોને કન્ફ્યુઝન થાય ક્યારે ઉમેરવું ને ક્યારે કાઢવું. બરાબર. તો 300 કેલ્વિન હતું એને સેલ્સિયસમાં ફેરવી 273 કાઢી નાખો. આ જ પ્રમાણે 573 કેલ્વિન હતું 273 કાઢ્યા 300 સેલ્સિયસ. રેડી? ચલો એની પછી ઉલટો પ્રશ્ન આવે ઘણીવાર કે સેલ્સિયસમાં તાપમાન છે તો આને કેલ્વિનમાં ફેરવો. તો બહુ ઈઝી છે, નાખી દો 273 આને આપો ને 273 આને આપો. આને 273 આપીએ તો બહુ ઈઝી છે, સરવાળો તરત થઈ જાય આ બેયનો. 373 આમ 273 આપો તો થોડી વધી લઈને સરવાળો કરવો પડે. બરાબર. કરીએ જે જવાબ આવી જવાબ. રેડી? આવા પ્રશ્નો આવે છે બેટા, વેરી મોસ્ટ આઈએમપી છે. હવે અહીંયા આગળ પ્રશ્ન પાછો આવો છે, જુઓ કે આની ભૌતિક અવસ્થા કઈ હશે? આની ભૌતિક અવસ્થા કઈ હશે? પાણીને 100 ડિગ્રીએ ગરમ કરીએ ને 100 ડિગ્રીએ, બરાબર, એટલી વરાળ બની જાય. શું બની જાય? વરાળ. પાણીને 100 ડિગ્રીએ ગરમ કરો એટલી વરાળ બની જાય. 100 થી વધારે ગરમ કર્યા રાખો, 101 102 103 110 200 250 400 તો એ વરાળ જ રહેવાની. તો 250 એટલે તો કીધો એ વરાળ જ હશે. બરાબર. વરાળ એટલે બાષ્પ. ચલો બેટા એની પછી નેક્સ્ટ બાષ્પીભવન એટલે શું થઈ ગયું? યસ. હવે આ પ્રશ્ન આવે છે બાષ્પીભવન કરતા અસર કરતા પરિબળો કયા છે? બાષ્પીભવન ને અસર કરતા પરિબળો કયા છે? ટૂંકમાં કહી દઉં છું, સપાટીનું ક્ષેત્રફળ, જો સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય તો બાષ્પીભવન વધારે થાય, તાપમાન વધારે હોય તો એ બાષ્પીભવન વધારે થાય, ભેજની અસર વધારે હોય, બરાબર, ભેજની માત્રા ઓછી હોય તો બાષ્પીભવન પાછું વધારે થાય. ચલો એની પછી નેક્સ્ટ પવનની ઝડપમાં વધારો હોય તો એ બાષ્પીભવન વધારે થાય. તો આટલા ફેક્ટર્સ, આટલા જે શું કે પરિબળો છે તમારે ધ્યાનમાં રાખવાના છે. વેરી મોસ્ટ આઈએમપી છે, ધી મોસ્ટ આઈએમપી. રેડી? ચલો બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? ઈઝી પ્રશ્ન છે. બરાબર. કારણ કે ઉર્જા શોષી લે છે. પછી ઠંડા પાણી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે જોવા મળે છે? આ જ કારણ છે બાષ્પીભવન. બરાબર. ઉષ્મા શોષી લે છે. હવે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બેટા, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા જેટલા બી ભૌતિક રાશિ આપી છે ને, જેટલી બી CO2 એટલે ડ્રાય આઈસ. બેટા એવું પૂછાય સૂકો બરફ એટલે શું? પ્રશ્ન આવો પૂછાશે. જે પ્રશ્ન પૂછે છે એનો જવાબ આપું છું. સૂકો બરફ હોય ને એનું અણુસૂત્ર લખો. પ્રશ્ન આવો આવશે. સૂકો બરફ હોય એનું અણુસૂત્ર થાય કાર્બન ડાયોક્સાઇડ, પણ ઘન અવસ્થામાં. બરાબર. ઘન અવસ્થામાં કાર્બન ડાયોક્સાઇડ હોય ને એને સૂકો બરફ કહેવાય. કારણ કે સૂકા બરફ જેવું, એટલે બરફ જેવું જ દેખાય, સૂકા બરફ નહીં. રેડી? તો કાર્બન ડાયોક્સાઇડ નહીં લખવાનું, ઘન કાર્બન ડાયોક્સાઇડ લખવાનું, એને સૂકો બરફ કહેવાય. ચલો હવે અહીંયા વાત કરીએ. આ બધી ભૌતિક રાશિ છે, આ એના એકમ છે અને આ એની સંજ્ઞા છે. વેરી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરીને જજો. આ બધા એસઆઈ એકમ છે. રેડી? તાપમાનને શેમાં મપાય? કેલ્વિનમાં. લંબાઈને તો કે મીટરમાં, ખબર જ છે બધાને. દળને તો કે કિલોગ્રામ, તમે જ મને કીધું. બળ હોય બળ, તે તો ન્યૂટનમાં આખું ચેપ્ટર ભણી ગયા આપણે ન્યૂટન વિશેનું. કદને તો કે મીટરના ઘનમાં. બરાબર. 3 વાર મીટર લેવું પડે. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો ઘન થઈ જાય. ઘનતા હોય તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં આવે. કારણ કે આનું સૂત્ર છે દળના છેદમાં કદ. દળ હોય તો એને કિલોગ્રામમાં મપાય, છેદમાં કદ હોય તો મીટરના ઘનમાં મપાય. એટલે એ જ લખેલું છે, કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. બરાબર. અને દબાણ હોય તો પાસ્કલમાં મપાય. બરાબર. આ વેરી મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરીને જજો. અને આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક બેટા પ્લાઝ્મા એટલે શું? બરાબર. ચોથી અવસ્થા. અને પાંચમી અવસ્થા એટલે એને બોલાય છે સંઘટક. આઈન્સ્ટાઈન બોઝ સંઘટક અથવા બોઝ આઈન્સ્ટાઈન સંઘટક, જે બોલો એ BCB બોલાય છે એને. ચલો આ ચોથી અવસ્થા એટલે શું છે? પ્લાઝ્મા એટલે તો કે જો આપણે ઘનને ગરમ કરીએ ને પ્રવાહી બની જાય, પ્રવાહીને ગરમ કરો તો વાયુ બની જાય, વાયુને હજી ગરમ કરો ને તો અમુક વાયુ એવા, બધાની અમુક વાયુ કે જેમાંથી પ્રકાશ બહાર આવવા માંડે. આવા જેટલા બી વાયુઓ છે અથવા આવી અવસ્થા જેની પોસિબલ છે એવા દરેક દ્રવ્યને શું બોલાય? તો કે પ્લાઝ્મા બોલાય. બધા વાયુ ના થાય. દાખલા તરીકે ઓક્સિજન વાયુ છે ને, ઓક્સિજન તો પહેલેથી વાયુ જ છે, ક્યારેય ઘન હતો જ નહીં. બરાબર. તો ઓક્સિજનને ગરમ કર્યા જ રાખો, કાંઈ ના થાય. બરાબર. પણ અમુક વાયુઓ એવા છે કે જેને જો તમે ગરમ કરો તેમાંથી પ્રકાશ બહાર છૂટી આવે એટલે એની ચોથી અવસ્થામાં પહોંચી જાય, જેને પ્લાઝ્મા બોલાય. શું બોલાય? પ્લાઝ્મા. દાખલા તરીકે સર આ ચોપડીમાં નથી, હા એટલા માટે જ ખાલી 1 મિનિટ આપું છું. રેડી? પ્લાઝ્મા છે ક્યાં જોવા મળે છે? તો કે સૂર્યમાં અને તારામાં. ક્યાં લખેલું હશે? બરાબર. સૂર્ય અને તારાઓમાં પ્લાઝ્મા ઉત્પન્ન થાય છે. અથવા પ્લાઝમાના સ્વરૂપમાં જ અંદર દ્રવ્ય હોય છે, હાઇડ્રોજન અને હિલિયમનું. વરસાદમાં વીજળે પડે, વીજ ના, એ ના હોય સર. આ વીજ જોવાયું, ખબર નથી પડતી બેટા. પાસાકી શું છે સર? 10th માં પણ તમે જ હશો ને? હા બેટા હું જઈશ.
સર યુટ્યુબમાં ચેપ્ટર 1 ના બેટા પહેલા ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન યુટ્યુબમાં મૂકી દીધા છે, જઈને જોઈ લેજો એકવાર, લાઈવ સેક્શનમાં જોવા મળશે તમને, બરાબર? 1 વીક પહેલાનો વિડીયો છે, 1 વીક થઈ ગયો હશે અથવા એનાથી વધારે. Painted, Painless Learning.